જો આપણે ઈચ્છીએ છીએ કે જીવાનો જીવ બચી જાય, આપણા ખેતરો બચી જાય, તો આપણે કંઈક એવું કરવું પડશે કે ટીવી વાળા અહીં આવી જાય. એમને આવવું જ પડશે. આપણે એમને અહીંયા આવવા માટે મજબૂર કરી દઈશું. એ જ કરશું જે આજ સુધી ખેડૂત કરતો આવ્યો છે. તો કઈ રીતે ફક્ત 6 ગામવાળાઓએ પૂરી મીડિયાને મજબૂર કરી નાખી કે આ ગામને ચર્ચામાં લઈ આવે? જોઈએ આ રિપોર્ટમાં. આપનું કાળજું કંપી ઉઠશે. હું જ છું એ અભાગ્ય રિપોર્ટર જેણે એ ફૂટેજ કવર કરી. અમારી પાસે બીજો કોઈ ઉપાય નહોતો. એ રાત વિશે વિચારતા ઊંઘમાં બેઠો થઈ જાઉં છું. કાકા માની જાઓ, એવું ન કરતા. તમને તો મનાવી નથી શકતો, પણ ઉપરવાળાને પ્રાર્થના કરીશ કે તમારું મોત નિષ્ફળ ન જાય. અને દેશવાસીઓ, જીવનભર અનાજ અમે તમારા ભાણા સુધી પહોંચાડ્યું, તો પણ અમારું કોઈ સાંભળતું નથી. હું માનું છું મારા મજહબમાં ખુદકુશી ગુનો છે, પણ જે ખેતરની માટીનું આખી જિંદગી સજદો કર્યો, હવે એને બચાવવા માટે મને આ ખુદકુશી કબૂલ છે. અમને ન્યાયના નામ પર પોલીસ પાસેથી અત્યાચાર જ મળ્યો. તમારે અમારા જીવાને છોડવો જ પડશે. અહીંયા બનવા વાળી ફેક્ટરીઓથી અમે વિરુદ્ધ છીએ. આ નદીમાં અમે અમારું લોહી વહાવીએ છીએ. જો ફેક્ટરીઓ શરૂ થાય તો તમે બધા કોલ્ડ ડ્રિંક નહીં, અમારું લોહી પીશો. ખેડૂતોની આ સામૂહિક આત્મહત્યાને વિપક્ષે સરકારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો કહ્યો છે. સ્વયં મુખ્યમંત્રી ખેડૂતોને મળવા એમના ગામ જઈ રહ્યા છે. સરકારનું કહેવું છે કે એ ખેડૂતોની સમસ્યા પર વિચાર કરી રહી છે. ભારતીય ખેડૂતને આજીવિકા માટે ફક્ત ખેતી પર જ નિર્ભર રહેવું પડે છે. એટલે જ ઉચ્ચ સરકાર ન્યાયાલયના એમને બીજા આદેશ વ્યવસાય અનુસાર સાથે ટ્રેક જોડવા કોલા માંગે કંપનીના છે. વિરુદ્ધમાં સ્ટે ઓર્ડર અપાયો છે. ન્યાયાધીશ શ્રી લક્ષ્મીનારાયણના નેતૃત્વમાં એક ઇન્ક્વાયરી કમિશન બેસાડવામાં આવ્યું છે ને એના જ રિપોર્ટના આધાર પર કોર્ટે આ સ્ટે રજૂ કર્યો છે. હવે આનાથી વધુ દુઃખની વાત શું હોઈ શકે કે પોતાના ધ્યેયને પૂરું કરવા માટે 6 ગામવાળાઓએ પોતાનો જીવ દેવો પડ્યો, અને એમણે મળીને ફેંસલો કર્યો કે એમનો કેસ શ્રી જીવાનંદ જ લડશે. અને એ પણ નક્કી કર્યું કે ગામના બધા પુરુષો પોતાની આજીવિકા અને કેસ લડવા માટે ધન કમાવા શહેરોમાં જઈને કામ કરશે. પછી એ માટે ભલે એમણે પરિવાર કેમ ન છોડવો પડે. લાયન્સ ક્લબ આ બાળકો અને ગૃહિણીઓને સલામ કરે છે, જેમણે પોતાના ગામ ખાતર આટલી મોટી કુરબાની આપી, જેમણે પોતાના અશ્રુઓને પી જઈ પુરુષોનું મનોબળ વધાર્યું. જીવાનંદજી એ જ ગામના 10 વડીલો સાથે 3 વર્ષ પહેલા આપણા શહેરમાં આવીને જીવનદાન ઓલ્ડ એજ હોમમાં વસી ગયા. તેઓ આ ઓલ્ડ એજ હોમના ઇન્ચાર્જ પણ છે. એ ગામના ખેડૂતો અલગ અલગ શહેરોમાં નાના મોટા કામ કરે છે. એ ખેડૂતો સાથે અમે વાત કરી, એમાંથી થોડાક જીવાનંદને સંદેશો દેવા માંગે છે. જીવા કેમ છે મારા ભાઈ? હું હૈદરાબાદ સ્ટેશને ડબ્બા સાફ કરવાનું કામ કરું છું. કેસ જલ્દી જીતી જાઓ ભાઈ. ઘરની યાદ આવે છે. મારે ગામડે આવવાની ઈચ્છા છે ભાઈ. જીવાભાઈ, હું અમજદ અહીં વાઇન શોપમાં કામ કરું છું. અહીંની સ્થિતિ બહુ સારી નથી. હું જલ્દી ગામ આવવા માંગુ છું. આપણે કેસ જીતી જઈશું ને તો બહુ સારું થશે. અમારી જમીન અમને પાછી મળી જશે. જલ્દી કંઈક કરો ભાઈ. જીવાભાઈ, મને ઓળખ્યો ને? આજકાલ હું શહેરમાં ગટર સાફ કરી રહ્યો છું. મારા હાથ હળ ચલાવવા માટે તરસી ગયા છે ભાઈ. પેટ પાળવા માટે કંઈક તો કરવું જ પડત. અને મને ભરોસો છે કે એક દિવસ તમે મને ગામડે બોલાવશો. મને તમારા ઉપર ભરોસો છે ભાઈ. આજે અમે તમારી સામે શ્રી જીવાનંદજીને 4 લાખની ધનરાશિ દેવા માંગીએ છીએ. આ અમારા તરફથી કોઈ ધર્માદો નથી, પરંતુ એ ભેગી કરેલી રકમ છે જે એમના ગામના ખેડૂતોએ મહેનતથી ભેગી કરી છે. અમે ફક્ત એમના સુધી આ પૈસા પહોંચાડવા માંગીએ છીએ. હવે શ્રી જીવાનંદજીને અનુરોધ છે કે મંચ ઉપર આવીને એમના ભાઈઓની આ મહેનતને સ્વીકાર કરે. ખેડૂત ભાઈઓને જમા કરેલા થોડા સિક્કા છે. તેમનું કહેવું છે કે તમને આમ જ આપીએ. તો અહીંયા રાહ જોજે, હું એને પૈસા પાછા આપી આવું છું. જરા સંભાળીને. અરે શું થયું?
સર યાર બહુ મોટું પાપ કરવાનો હતો. સારું થયું સમયસર આંખો ઉઘડી ગઈ. મેં નિર્ણય લીધો છે કે હું પોતાની જાતને પોલીસને હવાલે કરીશ અને એને છોડાવી દઈશ. કોનો ફોન હતો? રોંગ નંબર છે. સાચું બોલ, કોનો ફોન હતો? તે એના પૈસા પાછા આપ્યા તો એના માણસોને મોકલીને બુઢાઓને બહુ માર્યા. આદમી છે કે જાનવરો, બધા ઓલ્ડ એજ હોમ પર છે. હજુ એ ત્યાં જ છે? હા. એ ભાઈ યુટર્ન માર. અરે પણ અમારો જીવો આવી ગયો. જીવો આવી ગયો. જીવો આવી ગયો. આ તો આપણો જીવન જીવો આવી ગયો. કેટલી વાર એમિલી માર્યો છે. તો અમારી ડોક્ટરને બોલાવે કે નહીં? કેવી નાખી છે. કોઈ જ નથી તો આવ્યું. એમ્બ્યુલન્સ બોલાવો. નથી આવતું જીવા. નથી આવતું. તમે બધા પેલા હોસ્પિટલ ચાલો. આવો કોઈ આવો.